રામ રામ, જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં, એક નવા દિવસની શરૂઆત સાથે. અને અત્યારે વાગ્યા છે સવારના 8:45 અને આપણે સોયા બિરયાની થઈ ગયા છે કમ્પ્લીટ. અને સાઈઝ ફેરવાનું હાલે છે. રામ રામ, જય માતાજી. તો સાઈઝ ફેરવું જશે ને, જો ભગવાન ઉતારવા મેના બરાબર. અત્યારમાં સાંટા પડતા હતા. હા, ઘડીક તો બહુ દાવા કીધું આવે ને સારું. બીજું તો કઈ જો કે પલરે એવું નથી, પણ ઘઉં ને એવું બગાડે એવું છે. ઘઉં જ ઉભા છે, વાઈટ નથી આપડે. અને આજ રાતે વાટવા ગયા હતા. હા હા, એના વાટવા ગયા હતા. એ પાથરા હોય, પાછા વરસાદ થાય ને તો પાથરા બગડે. વાઈટા વગર ના તો વસા બગડે. કોકરી કરી નાખે એટલે વાટી નાખાવ. ભગવાન નો આવે તો સારું. એટલે એમ થયું કે નહીં વાંધો આવે. એટલે વાટવા જાય આપણને કેતા કે ના તમે ન આવત કઈ નઈ ચાલો ને વાટવા જાય. કીધું તો કીધું વટાઈ જાય, વટાઈ તો ગયા. પણ હવે પાછા તપિયા તો કાઢે ને શું કાઢે. આજ તો પાછું કહું નું કમઠાણ ફરી ગયું. હવે બહુ આમ ટાબર છાયો ને અત્યારમાં સાંટા પડતા હતા ને હરવડતો તો ને એવું બધું હતું. અત્યારે જો કે હરવડતો બંધ થયું. ઘડીકમાં તો બહુ જ હરવડતો હતો. એટલે અહીંયા જાજુ શૂટિંગ નથી કર્યું. ઘઉં વાટવા જઈએ કઈ નથી શૂટિંગ કર્યું. પણ અહીંયા જે જમતા હતા ને એ થોડુંક શૂટિંગ કર્યું. એ મેં નથી કર્યું. મોહન કે અંજીત કે લઈ નતા ગયા. કારણ કે રાતે પછી એને લઈ જાય પછી અમારે આવવાનું હોય. ઘઉં વઢે જાય એટલે પાછું ઘરે તો અત્યારે તકલીફ પડે. પછી હોઈ ગયા ઉઠાડવા ને એવું બધું થાય ને. અંધાર પર નો મજા ન આવે ને. કઈ મોટા થઈ ગયા અહીંયા આપડે તો વાટીને પાછળ રોકાવાનું થોડું હતું તે લઈ જવા એટલે છોકરા ખોટા હેરાન થવા લઈ જવા. રાત રોકાવાનું હોય તો કદાચ હાલો. આપડે રાતે પાછું આવવાનું. એટલે અહીંયા લગભગ હે ને વારું કરવા પાછા ઓલા આવ્યા હતા મોહન ના માસી ને એ બધા અમે જ અહીંથી ગયા હતા ને એ અહીંથી આવ્યા હતા. બધા વારું કરી જઈમાં ને પછી પછી ઘઉં બધા થઈને વાઈટા 10 જણા હતા. પછી વટાઈ ગયા 12 વટાઈ ગયા. હા, 1 વાગી જાય એટલે પછી હે ને તે હાલો અહીંયા શૂટિંગ કર્યું ને એ જોઈ લ્યો. પછી આપડે મળી. રામ રામ, જય માતાજી. ને આપડે આવતા રહ્યા ત્યારે ઘઉં વાટવા તો જે વારું કરવાની બાકી છે અમે આવી ગયા. જે વારું કરવાની છે જો કઈક રોટલા કરતા હતા. બોન થોડાક વેલા આવ્યા હતા અમે થોડાક મોડાયા હતા. કઈક રોટલી બને ને કઈક રોટલા ને વાલ બાજુ વારું થઈ ગયો હે. તો હવે આ તો હવે જણ પેલા ખાઈ લે પછી અમારે ખાવાનો વારો હે. અમારે જા પાણા ડાયા પાય પાણા જાય ઉભા રહી જાય. શું ખાસ? શું ખાસ તું? અડદિયું કે હું જોતો તું ઘઉં વાટવાયો હો હે? ઘઉં વાટવાયો હો? એ આમ જો મારી વાત બોલ ના ભાઈ. અમારે મેં જોતો દુવાર કે હાલે ત્યારે એક કામ કરનું 2 કામ કર્યા છે. હારે પડો મૂક દીધો હે. કેવો થાય કે મહેશ? જેવું તેવું થાય કે રગ બહુ દુખી કે આ બાજુ જો શાંતુ બોન તો જે રોટલા ઉપાડે. જય માતાજી. ભરાઈને ખાઈને પછી કા રોટલા ની બારું લઈ લ્યો. બેઠા બા થોડુંક મંધારું મોટું એટલે નહીં દેખાય. અડદિયા હોતે ને સારું લ્યો. બા કે આવી નથી ને છોડ્યું ભૂતાણી કરવા એટલે અડદિયા રાખ્યા છોડ્યું. ના બોન કયા હે? હા હંધા હાલો વારું કરવા એમ કે. જો વારું કરો બે ગયા કે થોડું થોડું ખાવજો કે વટાય છે. તમારે થોડુંક ઓછું ખાવું.
અડદિયા હે આખા રીંગણાનું શાક રોટલી ગાંઠિયા અને ટકારા લાડવા કેના હાટું અને ટકારા ખાવાના તો તમને ટકારા ના પાતો તો ટકારા લા ખાઈ લીધે અને ઓનો વિડિયો જોયો દાળ ભાત બને હે દાળ પાપડ ને બધું સીએ ચોખા ઠેક્યા હે ઓલો હંદાય વાત કરી લે પછી ઘઉં વાટો વ્યા જાય તો પછી થાય મોડું વાટો ચોખા હારું અસલ મનસુખ જેવડી વે છે નહીં આપણે ઓલો વિડિયો ન જોતા ઓલો બરોડા વાળાનો ઓલી નાનકી સોડિયા નાની ટીંગાલીઓ આ મનસુખ જેવડી જ છે અસલ નહીં થોડી કે મનસુખ જેવી છે રમ્યાન મને તીજ બહુ ગમે એટલે મનસુખ જેવી થોડી દાતી હો હવે નેતાન જોઈ ઇન દાદી આ તું ખાવા બે જઈલા ના કા અમાય આ તારા નામ મિશ્રી ને હું કે એક નામ ભૂલી જાવ અસલ બધું તમ એક દી થાલાનો છે ગયા તે સસલા રંબાડ હા ઈ છે ગયા તારી આમ ડિસ્કો લેવાનો હે મનસુખ જેવડી લાગે ડિસ્કો લેવાનો હે તમ બેજા ખાવા તાર બકુ પર ખ્યાલ હારું હાલો હંતા વાર કર લે પછી અમે ખાઈ લે ડિસ્કો લે મને દાતડા લેતો કા हमारे थोड़ा पाना पे वहरा बो बाजू काका ने वारू करवा हंदाय बेही ગયા दशरथ ने कथो ताकि एक न लगता है ગયા લાગે હાલો હંદાય વારું કર લે બાય જો ઉઠી ગયા બાપા તે અહીંયા ખરાવે વરસાદ આવે એવું થઈ ગયું હા ચાલુ જ પવન ચડી ગયો અત્યારે તો રાતે ગરમી હતી એમ ઘઉં વાટતા હા ઉભા નો વાંધો આવે વાઢેલા હોય બહુ નો બગડે વાઢેલા હોય બહુ બગડે અમારે હારા નઈ ના પછી કે વાત લેવા કે આવું નહીં વાંધો આવે મોટા ભાઈ પાપી હોય બેઠા કામડા ઉઠકી હતી કે ઘઉં કે ના હોય હવે અંજલિ ની મમ્મી પાણી ભરવા જાય અંજલિ ને અંજલિ ને બેડું ચડાવજે હા લે માથે બેડું તો થાય લે ઓલી કલર વાળી હા જાઓ ફરી આવો પણ હવે થોડુંક જોઈ લે આપણે આજનું હવામાન એનું કેવું છે કારણ કે આકાશમાં વાદળ છવાઈ ગઈ છે કટર ટોપ અને ખેડૂને ખેતર મોલ પીળો ખેતરમાં પાથરા કોઈને ઘઉં ના પીળાય કોઈને જીરા ના પીળાય અને એમ થઈ જાય કે નહીં રેવા દેવા વાદળા થઈ ગયા છે પવન નહીં અને સાંટા આવતા હતા હવારમાં અને આમ જો તમે કમઠાણ જામ્યું હારી પેટનું આ સાઈડ જરાક ઓછું છે બાકી તો અહીં બધે તમે જો ઉપર એટલું ઘાટું છે અને આ સાઈડ તો વરસાદ ચાલુ તારોડિયા દેખાય અહીંયા વરસાદ હશે ઘણો એમ પલારી દે એટલો અત્યારમાં ભૂખા ઘાટે એટલો હશે પાણી વેચશે એટલો વરસાદ હશે એવા તારોડિયા છે આમાં તો જો કે એટલા નથી દેખાતા પણ આમ એમના હું રિયલમાં જોઉં તો આથી વધારે દેખાય છે આ કેમેરામાં તમે જોવો ને એ કરતા વધારે ઘાટું લાગે છે એટલે વરસાદ છે નજીક જ છે અહીંયા કોક સાંટા પડે જ છે અહીંયા એટલા નથી કેમેરામાં આવતા આવું બધું હવામાન છે અત્યારમાં ને ભેહું ને અત્યારમાં હુકીને એને નખાઈ જાય છે ને પવન છે એટલે થોડોક અવાજ આવતો હોય છે મેં માયક યુઝ કર્યું છે તો પણ પવનનો અવાજ આવતો હોય છે હવે સાસ જોઈ જેવું થઈ શકે નહીં કઈ સાપે આને બંધ થતું ના એ તો રહેવું આને બંધ આખા તો થઈ ગયું લાગે કડક ફરવા દો કડક ફરવા દો હા આવી ગયા ઉતારવો પડશે લાવ એને તો એક હાથે લઈ લો લઈ લીધો ને આને હેઠો મેલ દો કડક કા તાર મમ્મી આવે કે વાર હે એમ
થાકી રહી છે ને ઘડો એકલા આવી ત્યાં શું ઓંધેણી નહીં એંધોણી કહેવાય શું કહેવાય ઈંધોણી લેસન કરી નાખ્યું ત્યાં જવાનું હોય ને નિશાળે વાગ્યા 9 ને માથે 5-7 મિનિટ થઈ લાંગલી થોડીક આગળ થઈ જઈ મમ્મી થોડીક પાછળ રહી જઈ બે બેડા ઉપર અને આજ મેં માયકમાં જે અવાજ તમે સાંભળો એ સારો લાગે છે કે અત્યારે જો માયક વગરનો માયક અહીં છે પણ અત્યારે કનેક્ટ મેં નથી કનેક્ટ કાઢી નાખ્યું બરોબર અત્યારે ખાલી એમનો ખાલી મોબાઈલના માઇકથી અવાજ છે અને ઓલો તમે આગળ વિડીયોમાં સાંભળો ને આ એ ઓલો અવાજ છે માયકનો બરોબર એટલે આ માઇકનું કનેક્ટ મારા હાથમાં જો મોબાઈલમાં ચડાવવાનું આવ્યું એટલે આ અવાજ સારો લાગે કે ઓલો માયક વાળો અવાજ આવે લગભગ તો મને તો એમ લાગે કે માયક વાળો અવાજ નહીં સારો હોય કારણ કે એમાં જરાક આમ બોલવું વાગે દબાતો હોય ને અવાજ એવો આવે અને આ ડાયરેક્ટ મોબાઈલથી અવાજ ક્લિયર આવે પવન હોય ને ત્યારે માઇકમાં થોડોક ફેર પડે પવનનો અવાજ ઓછો આવે અને મોબાઈલના માઇકથી પવનનો અવાજ બેક વધારે આવે એટલા હારે માઇકનો યુઝ કરવું પડે અને ઘણા એમ કે તમે માઇકનો યુઝ કરો જરાક દબાતો અવાજ આવે ને એટલે હું માઇક નથી વાપરતો અને પવન ન હોય ત્યારે તો ફોનથી જ ડાયરેક્ટ શૂટિંગ કરું અને પવન વધારે હોય આ રીતે આજ કેમ છે તો માઇકનો યુઝ કરવું પડે કારણ કે નકરો પવન વધારે આપણે તમે જોયું થઈ ગયું માખણ થોડુંક થયું થઈ ગયું ને જાય સાહેબ હા મૂક દી ઓલો હાલો સજી સાહેબ અંજુને કેમ કરવાનો ઘણો જાનો જવાનું છે હમણાં પરીક્ષા નજીક આવશે એટલે જવું જ પડે તો માથું બાથું ઓરી દો સાસુ તારી આ દવા સાટી કીધું પણ નતો હજુ તો વટે નહીં વટે જાર વાસી જર વાસલે મારા બકાલા વાળા હે નો લે કે જરા બકાલો લેવું જ પડે અમને બકાલો જ લેવું જોઈએ કાકા આઈથી અમે નીકળી તમે કાંઈ લ્યો ને વાટાથી ધક્કો ખાઓ ન હોય તો પછી આપણને થતો નથી તો કોટ પહેરી લીધો કે ચાર્જ જ હા એમ અત્યારે આમ કાંઈ નક્કી ન આ કરી જાય તો નીકળે ને અત્યારે પાછા વરસાદ બહુ તમારા આંબા વાવડી મોટી કેરી હા અમારે મોટ નાની નો હોય જો આ કેટલું ઈ તો ઓનું હે આપણે શું લેવાનું લેવાનું બીજું શું બકાલું છે આવડી કેરી તમારે હા એવડી નથી જો આવડે કેરી વેસે આમ આ પપ્પા મને લઈ દો ને તોતા કેરી જો તોતા કેરી મને લઈ દો ને યાર આપણે મને ખાવી છે હે બીજું હું કીધું વાલ નો કીધા વાલે છે વાલ અમને દઈ દો વાલ નું શાક અમને ઈ તો ઓને દઈ દો મધી ને વટાણા કેમ દો રીંગ આડી પવન આવશે અમને દઈ દે જોખીન દઈ કહી દી એ તો દોખી ન દે એમ નામ થોડાક દે એમ નામ દે બાવા હા હું વેચવા જતો ને કાંઈ ભાઈ પૂછે પકડો એમ દે હું કહું જોખીન ઓલું કાલ બાજા એમ ક્યાં ગયું આ જો મરચા લીધા ખાવા આ બેર દે ચકીને ખાવે ને સીધા પછી ઓલામાં ટમેટા લઈ લ્યો પાકા પાકા આપણે નથી ખાઈ આવતી ને તું આટા લઈ લ્યો. મારી શું તને ટમેટા લઈ લ્યો પાકા પાકા ટમેટા લઈ લ્યો એક હાથ લઈ લ્યો સીધા પછી નો કે જો આડા મદા પાઈ હાલનજી મોટરસાઇકલ પાડી બીજું એ હવે ખારી જ થાય ઉભેરી ગયો એ મેલ દે ન ખાય ખાટી બડા જેવી ખાવ પણ આપણે ઈ રહી નો હોય તો બરાબર આપણે આંબામાં હે લઈ દો હા તો કેરી લે તારડો કેરી ખોટે ખોટ નો બગાડે આપણે હે નો હોય તો બરાબર. તારે શું લેવાનું હે કાકા પાકી ન હોય આને એમ કે પાકી છે ઈ ટમેટા હાર બડા છે તારી વેગી આવ ના પછી ના પાડે હે
આવી બુટી ખાઈ વિચાર અત્યારમાં બકાલ લેવાનું હાલે છે. અત્યારે ઉનાળામાં અમારે ઘરનું બકાલું ન હોય એટલે પછી ઊંધાભાઈ વેચાતું લઈને વેચે ને એટલે ઈ સવારમાં પેલા લઈ આવે પછી શેરા બીરાને પાછા વેચવા જાય એટલે અમે લઈ લઈ બધું. શિયાળાનું ક્યારેક લેવાનું અને ઉનાળાનું કાયમી લેવાનું જોઈએ. ટમેટું લીધું બટેકા એ ખવાય બગાડાય નહીં. જો ઓલી ટમેટું ખાય નજર કે જો આ ખાવા મેન આમ જો આ ટમેટામાં આંગળી ખૂતાડે. ઈ રસ કાઢે હે આ ફુલાવર ઘરનું જ લાગે. વટાણા બસ કોથમરી દઈ આમાં ડુંગળી આમાં બટાકા એ બટાકા નો એટલે 2 કિલો લીધા ન હોય. તો આ ટમેટા પરદેશી એક દેશી હે પરદેશી એક દેશી ટમેટા. ટમેટા કે દેશી એક પરદેશી તમને છે વાલ જો વાલ હારા હો દાણા વાળા નહીં. હાલે થોડી શીંગો હાલે હમ. હાલો આ કોથમીર ફ્રીમાં આ ફ્રી આપી પ્રેમ કયો તો ભલે ને પૈસા કયો તો ભલે. છે દે દીધા તમે કાંઈ નથી. હાલ. હા આ હમણાં ખાઈમાં સીધા ભાવ જાય કે હાલે. કરી દઉં આદુ બહાર સ્પેશિયલ આદુ દઈએ સામાન. લઈ લ્યો આપણે પૈસા નથી દેવા 50 રૂપિયા પચાસ નહીં હવે હશે.